जय माताजी मित्रों, केम छो बधाय मजामां छो ने। तो आज આપણે ફરી એક નવો વિડિયો લઈને આવી ગયા છે। તો બન્યા રહેજો વિડિયોમાં। આપણે એક પાર્ટી જવાનું છે, તેમાં હું માછલા લાગે છે આપણે જઈને પછી બતાવી। ચાલો ફાઇનલી મિત્રો આપણે ઘરે બોતીને હવે જાય છે આપણે લોકેશન ઉપર। તો હાલો બન્યા રહ્યો વિડિયોમાં, જોઈએ આગળ જઈને આપણે શું થાય છે। તો આપણે પટ્ટીઓ ને પાખાના ઘા કરીને પછી માછલા પકડશું કેટલાક આવે છે। फाइनली मित्रों आपणे अपनी जगह पहुंची गया है अपना लोकेशन पर। तो तमे होतन जो अभी मजा आएगा ना भिड़ो। जो आपणे आमा पट्टी ने बधुं नाखीने पाखाना घा करीने उड़वानुं छे। आमा एटला माछला छे के मने नथी खबर केटला छे। तमने खबर हो तो कमेंट करजो। आ हंदी आपणी पट्टी छे मित्रों, आपणे आ बधी ज आमां नाखवानी छे। એટલે હું આમાં ફાઇનલી મિત્રો આપણે પટ્ટી બટ્ટી નાખીને નવરા થઈ ગયા। પાછા વળતા આપણે જોયું કે આપણે એકાએ માછલું લાગી ગયું છે। તો તમે વતન જો હું માછલું છે જો આપણે એક મોરાખી લાગી ગઈ છે કિલા એક જેવડી। ઓ માય ગોડ ફાઇનલી મિત્રો આપણે પટ્ટી બટ્ટી નાખીને નવરા થઈ ગયા છે। હવે આપણે પાખો લઈને ઘા કરી એટલે હુંમાં ઉડાય તો કંઈક થોડાક માછલા બાજી જાય। तो बना जो वीडियो में आपने सेले जो उमेश लावे छे। बहुत तेज हो रहा है। फाइनली मित्रों आपने पाखा बाखाना घा कर लीधा छे। तो पाखा में आपणे कई लाग्युं नथी केम के आमां पाखाना बहु घा थाय एम छे नहीं, पाणा छे एटले। तो हवे आपणे पट्टी जोवा जाय पट्टी में शुं लाग्युं छे। तो बना जो वीडियो में फाइनली मित्र आपणे आपणी झाड़ जोवा आवी गया छे पट्टी। तो आमां जोई हवी तो आपणे कांई नथी देखातो, आमां लगभग तो कांई नथी एवुं लागतुं। तो आपणे जोता जઈએ આગળ हवी। नानी साइड ना आव्या छे तो एने आपणे पाछा मूकी देवाना होय। जो आ रहू छे रहू पछी बहु जिनका माछला हुआ आपणे कई काम ना नहीं भाई, माप कर लेवाय। आ काळू डाहू छे, आ जे हाले आ मापनुं माछलुं छे એટલે हाँ सिंगार हुआ भाई। ओम जीवे छे ने पाछुं मरी गेला जेवुं थई गयुं छे। पासो आपणे एक सिंगार हुआ है। हे भगवान तेरी लीला अपरंपार है। આપણે બે કાળા હાઈ રહ્યા એવા છે। આ આપણે જો મોટા મોટા માછલા આવ્યા છે બે ત્રણ આગળ ઝાડ છે। ये भगवान क्या जुल्म। મોટા મોટા માછલા આવ્યા છે તમે જોઈ રહ્યા છો। અહીં આપણે બીજું ઝુંડ આવેલું છે જેમાં વધારે જ નહીં પણ 4 માછલા એક જ આવેલા છે। એમાં 3 કાળા રહ્યા છે અને એક મોરાખી આવી છે। फाइनली मित्रों આપણે એક ઝાડ જોઈને નવરા થઈ ગયા છે। હજી આપણે બીજી 4 ઝાડ જોવાની છે। આ આપણે 3 આગળ હતી તો આમાં આવા માછલા બાયડા। તો મોટી ઝાડમાં બહુ મોટા મોટા માછલા બાય થાય। તો બન્યા રહ્યો વિડીયોમાં। આપણે પહેલા આ ઝાડ કાઢી લઈને પછી ઈ ઝાડ બાજુ જાય। મિત્રો આપણે એક પટ્ટી જોઈ લીધી છે જેમાં આપણે 20 કિલો જેટલા માછલા આવી ગયા છે। તો હજી આપણે મોટી પટ્ટીઓને પડી છે, હજી 4 પટ્ટીઓને પડી છે। તો બન્યા રહ્યો વિડીયોમાં હજી આપણે મોટી પટ્ટી જોઈ કે એમાં શું લાગ્યું છે। फाइनली મિત્રો આપણે બીજી પટ્ટી બાજુ જાય છે, આપણે જોઈ જોઈએ શું આવ્યું છે। A few moments later. फाइनली मित्रों આપણે એક આંખસો ને કાળો ડાહો લાગેલો છે તમે જોવો છો। જે આપણે ભીના કરવાની કોશિશ કરે છે પણ આપણે ભીના નહીં થાય અંદર મૂકી દેવું પડે। गजब बेइज्जती है। आपने लागे છે કે મોટું માછલું છે, આપણે ઉપાડી જોઈ। આ તો પાટીઓ છે।
પાવડું તો આ પાણીમાં લગભગ નહીં નીકળે. તો આખી આખી જાર જ લગભગ ભેગી કરવી જો, કેમ કે આમાં તોડાવી નાખશે. આ તમે જોવો છો કેવડો મોટો સોસ. ફાઇનલી મિત્રો આપણે એક પાડીઓ કાઢી લીધો ને પાછી એક મોરાખી આવેલી છે મોટી, તો એને હોતાને આપણે કાઢી લઈ. આપણે વસવસમાં વિડીયો કટ કરવા પડે, કેમ કે નકર તો બહુ વિડીયો લાંબો થઈ જાય. તોય આપણે બહુ લાંબો જ થઈ ગયો છે, કેમ કે આપણે 5 જારુનો વિડીયો નાખીએ એટલે લગભગ 10 કલાક જેવો થઈ જાય, 10 મિનિટ જેવો, 10 કલાકની. સોરી ભાઈ. ફાઇનલી મિત્રો આપણે બીજો પાડીઓ આવેલો છે. हे भगवान तेरी लीला अपरंपार है. તો આપણે જોઈ કેવડો છે ઈ. જો આ રહ્યો. આ લગભગ 1.5 કિલોની આસપાસનો પાડીઓ છે, બહુ મોટો તો નથી. આપણે પહેલાં આવ્યો હતો ને એથી નાનો છે. તો હજી આપણે આગળ બની રહ્યો વિડીયોમાં, હજી આપણે આમાં મોટા માછલા લાગવાની શક્યતા છે, કેમ કે આપણે ઝાડું જોઈ નથી. ફાઇનલી મિત્રો પાછી આપણે એક મોરાખી આવી ગઈ છે, જે લગભગ 1.5 કિલોની આસપાસની મોરાખી છે. તમે જોવો છો એ પાણી ઉડાડે છે. ऐसा मत करो मेरी जान. ફાઇનલી મિત્રો આપણે 6-7 કિલોનું સિંગારિયું કાંઈ લાગ્યું છે, તો આપણે હવે એને કાઢી લઈ. તમે જોવો છો આપણે ટ્યુબની હારો મોટું બધું સિંગારું છે, તો આ પટીને આપણે એમને ભેગી કરવી પડશે. તો હારે આપણે એક કટલો હતો ને ભેગો આવેલો છે, તો તમને કટલો દેખાડી દઈએ આપણે. જો આપણે આ કટલો છે, જે લગભગ કિલા 1 જેવી છે, આ કિલા 1ની આસપાસનો. તો હજી બન્યા રહ્યો. હજી આપણે સેલી પટ્ટી છે ને, સેલી પટ્ટીમાં આપણે મોટા માછલા જ લાગે એમ છે, મોટા આંકની પટ્ટી છે ટૂંકમાં. તો આમાં આપણે મોટા જ માછલા, જો આપણે સિંગારું તમને મૂકવું પડશે, આઈને ન નીકળી ગઈ. 6-7 કિલાનું છે ભાઈ, આપણે અંદર નો સાહસ કરાવી, ખોટું ભયું જાય ને એમ. બન્યા રહ્યો હજી વિડીયોમાં. ફાઇનલી મિત્રો તે આપણે પટ્ટીઓ ને માછલા બધું કાઢી નવરા થઈ ગયા, તો આપણે જોઈએ હવે કેટલા માછલા આવ્યા. તો જોવો ફાઇનલી મિત્રો તો આપણે જો આટલા માછલા આવ્યા છે, તેમાં એક 7-8 કિલોનો પાઢીઓ હતો ને આવ્યો છે, અને એક મોટું સિંગારું આવ્યું છે. જો આ આપણે આ પાઢીઓ છે મોટો, આપણે જ્યાં દેશી પાઢીઓ કે નહીં, હાથમાં નથી રહેતો જોવો ને. બાકી મોરાખ્યું, કટલા, કારાડા, બાકી બધા એ માછલા છે. કુલ આપણે 30-40 કિલો જેટલા માછલા આવી ગયા છે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? ફાઇનલી મિત્રો તમે માછલા જોયા, જો આપણે એટલા આવ્યા છે. એમાં તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો. તો મળશું આગલા વિડીયોમાં. તો બધા ભાઈઓને બહેનોને જય માતાજી.